કેન્દ્રીય મંત્રીમંડળે યુવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોડતી યોજનાઓને મંજૂરી આપી છે. મહત્વનું છે કે જેમાં સૌથી વધારે રોજગાર પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. રોજગાર પ્રોત્સાહન યોજના જે છે જેમાં 2 તબક્કામાં પહેલી નોકરી કરનાર વ્યક્તિઓના ખાતામાં સરકાર પૈસા જમા કરશે. જેમાં પહેલો તબક્કો છે 15,000 રૂપિયા છઠ્ઠા અને 12મા મહિનામાં જમા કરશે. આ સિવાય જે બીજો તબક્કો છે જેમાં દર મહિને સરકાર તમારા ખાતામાં 3,000 રૂપિયા જમા કરશે. પહેલી વાર નોકરી કરનારા વધારાના કર્મચારીઓને 2 વર્ષ સુધી 3,000 રૂપિયા દર મહિને પ્રોત્સાહન આપવામાં આવશે. નોકરીદાતાઓને 1 લાખ રૂપિયા સુધીના વેતનવાળા કર્મચારીઓના સંબંધમાં પ્રોત્સાહન આપવામાં આવશે. ઉત્પાદન ક્ષેત્ર માટે નોકરીદાતાઓને આપવામાં આવતા આ પ્રોત્સાહનનો 3જા અને 4થા વર્ષ માટે પણ લંબાવી શકાય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર આ યોજનામાં કુલ 1.7 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.